હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને જો સવારના 9 વાગી ગયા છે. આજે રસોડું સાફ થઈ ગયું છે, નાસ્તો થઈ ગયો લાગે છે. ઓકે. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? બધા મજામાં. બોલો શું સાફ સફાઈ કરીને બેસી ગયા છીએ. હવે દિવાળીની રસોઈ બનાવવાની છે. કરી દીધી ચાલુ? શું બનાવ્યું છે કાંઈ હજી કે બાકી છે? ખટાઈ શેક બની છે, ઘૂઘરા બાકી છે, પૂરી બાકી છે, પછી તારા પપ્પાના ફેવરેટ ફાફડા બાકી છે. ઓકે. તો કોણ બનાવવા આવવાનું છે ને એ તમે વિડીયોમાં આગળ જોતા જ રહેજો, અને કોણ આવશે એ પણ તમને ખબર હશે. કેમ? કોણ આવવાનું છે બનાવવા આવવાનું? એવું છે? ક્યારે? બપોરે આવવાના છે કે સાંજે? બપોરના આવવાનું. બપોર વચાળે કાંઈ નહીં, એ તો જોશું કોણ આવે છે. એ તો ખબર તો પડી જશે તમને પણ મને પણ. તો ગાઈઝ બપોરના 1:15 વાગી ગયા છે અને મમ્મી જો આ બાજુ ઘર મશીન ચાલુ કર્યું છે. મારા લગનનું મિક્સર છે. ઘર મશીન નથી, આ કેટલું જૂનું મશીન છે. આમ અને હાલે છે, બોસ કંપનીનું છે. આમ જોવો ને, અત્યારે નવાની હારમાં નો આવે એવું છે મારું આ મશીન. આવ્યો ને વાત કેવો? પ્લેનમાં બેઠો હોય એવો અવાજ આવે ભાઈ. વાહ. અને આ જો મશીન છે ને, ટેપપટ્ટી મારી મારીને હાકે છે. જો તમે વિચારી શકો કેટલું જૂનું હશે એ. 25 વર્ષ પહેલાનું છે. 25 વર્ષ. અને ઈ પછી મને ગિફ્ટમાં મારા કાકાએ લઈ દીધું. વાહ ભાઈ વાહ. શું બનાવો છો અત્યારે? અત્યારે હા, જો ઘૂઘરાની તૈયારી, માવો બનાવો છું. માવો રેડી થઈ ગયો એમને? વાહ. પણ આ જામી કેમ ગયો? ઘી નાખ્યું છે એટલે? હોય કે નહીં, એટલે ઘીમાં માવો શેક્યો હોય, રવો શેક્યો હોય, પછી હવે એમાં ખાંડ નાખવાની દળેલી, પછી નાખવાનું કાજુ બદામ, પછી આ નાખવાનું ટોપરું. જો અહીંયા મસ્ત સામગ્રી બધી રેડી થઈ ગઈ છે. મમ્મી આ શું છે? આ આ ગુંદર પાક છે. હા. પપ્પા લાવ્યા છે. ક્યાંથી લાવ્યા? ઈ બહુ ભાવે, ઈ લેતા આવ્યા છો ને. ક્યાંથી લાવ્યા તમે? એક દુકાને ઘરઘરાઓ બનાવે છે. હા. નજર સામે સુમુલ ઘીમાં બનાવે, મસ્ત બનાવે, સસ્તો ને સારો. ત્યાંથી લેવા છો? ઓકે. કાંઈ ને, હવે ઈ ગુંદર પાક ખાઈ ખાઈને જાડા થઈ જાવ. બીજું હું પતલો થઈ ગયો છું હમણાં. હા, હવે શિયાળામાં વસ્તુ ખાવાની, ઘી વાળી વસ્તુ બધી. અને આ નાન ખટાશ પણ આપણે પડાવી જો. જો વાહ, મસ્ત ટેસ્ટ હો. જોર. વાહ વાહ, સુગંધ મસ્ત આવે છે. હવે એવું લાગે છે દિવાળી આવી હોય એવું. હા, હવે આ બધી સાંજે ખબર પડી જશે રસોઈ બનશે ને એટલે કે દિવાળી આવી ગઈ એમ. બધી રસોઈ બનાવવાની છે અત્યારે. અત્યારે બનાવવાનો છો કે સાંજે? સાંજે ને અત્યારે, હમણાં માસી આવે ને ત્યારે. કોણ માસી આવવાના છે? ઓકે. તો રોકી રાખજો સાંજ સુધી. ઓકે, ઓકે ઓકે. ચાલો તો હવે તમારું ઘર મશીન ચાલુ કરો. કરી દઈએ અમારું પ્લાન ઉડન ખટોલા. તો મમ્મી બપોરનું જમવામાં બનાવ્યું છે કે બાકી છે હજી? અરે બનાવ્યું છે, આ સીઝનનું પહેલો ઊંધિયું બનાવ્યું છે. જોતું ભાઈ. વાહ. ચાલો તો હું બતાવું તમને ગાઈસ. તો ગાઈસ જો મસ્ત મજાનું ઊંધિયું છે. વાહ, સરસ બનાવ્યું. બસ ઊંધિયું જ તે ખાલી? રોટલી બનાવી છે ને, રોટલી છે, ઊંધિયું છે, પછી બસ. છાશ, બસ એટલું જ બનાવ્યું છે એમને? આ જાજુ નથી બનાવ્યું. આ જાજુ. પણ આ બધી રસોઈ બનાવો છો એટલે જાજુ નહીં બનાવ્યું હોય. હા, તૈયારી કરું છું ને રસોઈની. વાહ, મસ્ત થઈ ગયો છે એકદમ. મન થઈ જાય એવું ખાવાનું કા. આ શું છે? આ વ્હાઈટ વ્હાઈટ એ ખાંડ દળેલી છે, એમાં નાખવાની. ચાલો ગાઈસ તો જમી લઈએ. તો ગાઈસ મસ્ત જમી લીધું છે બપોરનું. અને જો મમ્મી અત્યારે ઘૂઘરા બનાવે છે. ઘૂઘરા. વાહ, બની ગયા? મસ્ત મસ્ત જો. વાહ વાહ, એકદમ જોરદાર હો. મસ્ત ક્રન્ચી થયા હો. એટલા ફૂટી ગયા. ઓટોમેટિક ફૂટી જાય? હા, અંદર નાખીને એટલે આમ જો આવા થઈ ગયા. વાહ. અને જો આ બાજુ પૂરીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને જો મહેમાન પણ આવી ગયા છે. આવો આવો આવો. હું ઘૂઘરા બનાવવા આવી છે પણ થઈ ગયા છે એટલે હું બેસી ગઈ છું. તમે આરામ કરવા મળ્યા એમ ને? બેનની ત્યાં હવે આરામ જ હોય. બહુ ટેન્શન છે તો એમાં ઘૂઘરા કરવા આવવું પડે છે. તે આવું તો પડે ને, એટલે કે વહુ કઈ નવરાત ન હોય એને નો કામ હોય. વડીલોને તો કામ કરવું પડશે. હવે એવો સમય આવશે વહુ ફરવા જાય ને તમારે કામ કરવાનું. સાસુને એવું કામ કરવાનું. તો હવે પૂરી બનાવવાની છે ને અત્યારે તો? હા, આ તો પપ્પાના ફેવરેટ.
લોટના ફાફડા ફાફડા બનાવો છો વાહ ભાઈ તને વાહ ભાવે ને એવા? ઓકે તો છે ને આપણે છે ને નાસ્તો સાંજે ટેસ્ટિંગ કરશું આજે હજી બન્યા નથી સરખા હા, હા. એટલે આપણે છે ને સાંજે ટેસ્ટિંગ કરશું કેવો નાસ્તો બન્યો છે ને સાંજે રિવ્યુ આપશું આપણે ઓકે ચાલો તો બનાવો હમણાં પૂરી હવે પૂરીનો વારો આવ્યો ને હવે પૂરી તળવાની છે તળવાની છે બની ગઈ છે ઓલું ચાકાથી કર્યું તમે આમ આમ કંઈક શું કરવાનું હોય કાણા પાડવાનું હોય ને કાળા પડવાના ઉપાડવાના ઓકે મારી માટે એટલા સકરવાળા એટલે એટલે એવા જ તે ચેતાન સાટું હો કાંઈ નહીં બનાવી નાખો ચાલો મમ્મી શું કહો છો મમતા પાસે હા જામને એક લઈ જવાના છે હે હાચીન હું કેમ લઈ જાઉં? હું તમારા ઘરે કામ કરવા છે તમારે લઈ જાઓ અમને તો અમે લઈ જાઉં તમે લઈ જાઓ કારક તમે બધા કમાવશો અમે તો વાપરવી છે બેઠા બેઠા હા વો ઓલી દુકાન નથી હાલતી ઓલી બહુ મોટી દુકાન હાલે છે અને અમારે થોડી દુકાન હાલે છે એટલી બધી તો ગાઈસ અચાનક પ્લાન બની ગયો ઢોસા ખાવાનો એમ કેમ થયું મમ્મી હા બની ગયો આપણા ઘરે પ્લાન એવું છું કેમ દર્શિતા આવી છે રજા પડી ગઈ એમને આવે છે વાહ અને જો યતાંશભાઈ પણ આવી ગયા છે હું માગશો એ હું માગે છે એને છે ને મારા પપ્પાના ઘરે હું ગઈ કે નહીં હા. ત્યારે એને ચપ્પલ એના જોઈ ગયો હતો હા. એક બસમાં આવા જ ચપ્પલ હતી કે ફોન કર ત્યાંથી ચપ્પલ લીધા છે. મેં ફોન કર્યો હતો કે મહિન્દ્રામાંથી મંગાવ્યા વાહ ભાઈ ફોટો મંગાવ્યો છે પછી તમે સાંજે છે ને એ મંગાવી લઈશું વાહ આવો દર્શિતા જય ગેશ્વર આવો મન કેમ છે સારું ને બહુ બહુ સારું સરસ આવો માસી ઢોસા ખાવા છે હું દર્શિતા દર્શિતા એ સાડી વેચી ને મોઢું હા. બગાડી કમાણી કરી છે ને ખાવાનું પીવાનું એવું કેવું મસ્ત હા. થઈ ગયું હતું વચ્ચે બિઝનેસ કરતા શીખી ગઈ દર્શિતા વાહ બે ચડી જાવ તો આજ પાર્ટી આપીશ ને આજ પાર્ટી બાજુ ખોલવાની છે મારે. તમારે કોમ્પિટિટર બનવાનું છે મારે અમાર માધવ ટેક્સટાઇલ માં આવી જા તારી ઘટશે હું આવું હા ખોલ દઉં હાલો. ભૈયા હાલ તમ તારે હું વેચીને બતાવી દઉં મને એક મળ્યા હતા એ હા. કે તમે ચિંતનભાઈ ચિંતન ખુખરા બેન છો મેં દોન એ કે કોલા પીને મેં તો પીનલ ભાભી જે સાડી પહેરે છે ને તમે લેવા તમે આવજો છો જય. સારી નહીં હોય ને તમારે ખોટું માધવનું નામ ખરાબ થાય હા. એક એક પણ પીનલ ભાભી બ્લાઉઝ પહેરે છે ને એમાં નથી મેં તો સોરી એવા તો નથી અમારા પાસે. એક એક અહીંયા એવા નથી મળતા એક એક સોરી એવા નથી અમારા પાસે. કેમ કે ઓનલાઈન તમે ઓર્ડર બુક કરાવો એમ કહી દેવાય ઈ સાડી જ નથી પહેરતા આ તો એ ખાલી આમ જોવા આવ્યા તમારું ચિંતન ખુખરનું નામ લે. ઓકે ઘરે રહેતા હોય તો હાડવું તો હોય જો પહેલી વાર મેં એને કીધું ઢોસા ખાવાનો ભૂલે ચૂકે ફોન કે મેસેજ ન કર્યો કે હાલ દર્શિતા ઢોસા ખાવા મેં તો મોઢું કરીને મેં કીધું નથી જાવ કે મારા પપ્પાને કહે કે અમારે ઢોસા ખાવા છે કાલે હો મને કે એવું કીધું હે હા મેં એવું કીધું. હા આની એક માં આખું ગાંડું છે આમ જો આખું ટોળું આવ્યું છે અમારે જો હા? કર દે ચાલુ હું તો કહું આપણે ભણવાનું જ છે બહુ બહુ ભણવાનું આવો માસા માસા આવો જય સ્વામિનારાયણ પાછા બે બોલપેન રાખવા પડ્યા દિવાળી મહિનો છે હા ડિલેટ મારવાની અપાઈ દે ને ઈ લાલ બાકી છે પેમેન્ટ આપવાનું કાલ સાંજે તમારું નામ આવ્યું ચાલો ગાઈસ તો હવે જઈએ અંદર જેને હવે તમે કોકર સરનેમ કાઢીને બ્લોગર સરનેમ નાખ દો ચાર તો શું આ પાંચમો હમણાં થઈ જશે કરજે ચાલુ જોઈ તે ને બધા વ્લોગ આમ જો બધા વ્લોગ વિડીયો ઉતારવા મળે તો ઓડિયન્સ પણ વધે જ નહીં ઓડિયન્સ તો વધવી જોઈએ ને ઘરના ઓડિયન્સ ઘરના તો જે એની હાથ થાય છે એ જ બ્લોગ ઉતરે છે સજેશન દેવા વાળા હોવા જોઈએ ને ચાલ જને તું કયું ખાઈશ મગાઈશ હું મગાવીશ આજે દર્શિતા બધું લઈ લાવશે ને આપણે ખાવાનું આમ જો કેટલી ભૂખ લાગી છે મોઢું કરીને બ્લોગિંગમાં એ સ્ટાર્ટ કર્યું છે બધા હમણાં જો મગાઈ હાલ શું મગાવીશ આપણે ગોટાળો ગ્રીન ગોટાળો આપણો સ્પેશિયલ મગાવો જે મગાવવું હોય આપણો તો બેનો ઈ ફિક્સ જ છે તને ખબર છે ઓકે તો ગાઈસ જો ઢોસા આવી ગયા છે અને સાથે છે ગ્રીન ચીઝ ગોટાળો 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 વાહ અને જો સાથે બટર વાળી ભાજી ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ઢોસા ખાઈને નાસ્તો બની ગયો બધો તો કમ્પ્લીટ કમ્પ્લીટ બતાવો ને શું શું બનાવ્યું બતાવો ને આવી જાઓ
જો ડબ્બા ભર્યા છે હમણાં હાવ ડબ્બા ખાલી થઈ ગયા તા પાછા ભરાઈ ગયા. આ છે પૂરી. આ છે બીજું? આ પપ્પાના ફેવરેટ હા મેં પહેલી વાર જોયા હો. ચણાના લોટના ફાફડા. એવું છે. પછી આ છે ઘૂઘરા. ઘૂઘરા તો આપણે જ બતાવ્યા. બતાવ્યા હતા? હા બસ 3 જ આઈટમ 3 જ બનાવી છે. અને દાન ખટાશ. દાન ખટાશ બતાવી? હા 9 ખટાશ બતાવી દીધી. બતાવી દીધી. યસ. જે હવે દિવાળી સુધી દિવાળી સુધી હાલશે કે ચાલી જા. દિવાળી સુધી નહીં, દિવાળી આજ પૂરો થઈ જા. દેશમાં લઈ જઈશું ચાલો. ઓકે કાંઈ નહીં સારું ચાલો તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.